આશીર્વાદ જોઈએ. પેલા પતંગ ગેટ ને હું પેલું ફોન ના ગયા છો તો તમે એટલે એવું ના કહેવાય. એ કાકુ રાજાનો કાકુ વાકુ નાખી એટલે ભા થાય કાકુ તો ભોઠામ હમે બોલ કે કમરા મિનિટ નું કરી નું કરી હા ખાવાનું ઘેર પડે ખાઈ લે જાય. હમણાં જાજો કીધું ક્યાં તો તેના કામ મેલે હમણાં હમોજા કમ હમોજા અડધું મગજ છે ઓને હું કેવું હું ના કેવું કઈ ખબર જ નહીં પડતી. બધું છે આ કોને ઓપન તો આ કોને કાઢી જ નાખે. શું કરવું મારે? હા ઓય બે હમ ઓય ભરો હું ખાટલો લઈને આવું સાપરાને હારેડો લેતા તો હેલો ભરો આડે કેવાય ભરો હું આવું ખાટલો લઈને. હા મને લાગતું નહીં આ ચપ્પા એવી કશું ત્યાં મેલાને તો કીધું હવે પાવી તો સારું નકા પછી બિસરા ઉપાડવા પડશે. બીજું તો નાખવા પડશે. શું કરશે કેટલી વાર કરશે પાવા. આવ્યો શું આવ્યો એ લે આ ખાટલો બેહો. હા બેહો. હા હું જવું ચા 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 મેં લે આ તડકાની ચોપી હો. ગરમી જેવી હો. બીજા ઘેર પીવડા લઈ જા તમારે ઘેર આયા. હવે એક વખત પીવાને આડું આટલી ગરમી વધારે ના પીવાય. કશું ના થાય પીવાય. ડાયાબિટીસ થઈ જાય વધારે ગળું પીલું કરો હતી. તમે અમારે ઘેર આવો એટલે પેલો કે ચોખાજીનો બનાવો કાજુ ને બદામ ને દ્રાક્ષ ને બધું નાખજો કે પાહા કઈ એક ટાલ પાડ દઈ. અને હવે તમારે ઘેર આવ્યા એટલે ના પાડો. મારું ઉર્સી આ તો મારા જ માથે આવી. અવળી ટોપી આવ્યા તો અવળી ટોપી પણ ઘરમાં જવું અને દૂધ ખાલી ફેદીને આવું અને દૂધ ફાટી ગયું એમ કરીને આવું પાછું. તો હું આવું ચા મેલીને. હા મેલતા હેડો. ના ના પાછો કે તડકાની ના પીવાય ચા. બધું પીવાય પીતા તો પીવી જ. પેલા નહીં કીધું કે આવજે કણ મેલી એ આવે સારું હોય. ટોલ પાડ દઉં મમ ચોખાજીનો બનાવરા મહેમાન બેહા બેહા ચા પાણી કરે કે નહીં? એ કે હું મેલતા ચા એમ કહે. જ્યાં મેલવા ઓ મેલવા તો જે હોય છે શું કરી. એટલે મહેમાન હું તમને કહું આ તો બીજા વગર રહેવું જ નહીં. ચા પીવી જ પડે. આટું ઘેર આવીને ચા ના પીવો ને તો ઈવાની આબરૂ છે યાર. તમારી તો ના જાય ઈવાની જાય. અમારે ઘેર આવશે ને તો કે ચોખાજીનો શીરો બનાવો બદામ નાખો દ્રાક્ષ નાખો ઇલાચી નાખો બધું નાખીને કે બનાવો. અને ગાધા વખત જાહે નહીં પા. તમે કો કે તાન કીધું હાલ હે પેલું જી 2100 વાળું હોય ને એનો શીરો બનાવો કી 2100 વાળો જી વાહ મફાજીનો માફુ કાકાનું મફુ કાકાનું ઓલા એ બજારમાં સારું બનાવી રહ્યું તાન કઈ આવે એટલે એ નહીં એનો નહીં ડાયલોગ ગુજરાતની એક જ ઝલક મફુ કાકાનું ગીર ચૌથી અલગ. એટલે આઢું એટલે જબર થયું. શું થયું તમારે પાછું? આ દૂધ ફાટી ગયું જો. એ હો ફાટી ગયું દુકાન થી મંગાવ પણ આ ચા ભીધા કર ચાલુ છે. આ તો ગાડી નહીં આવી ગોમમાં હું જે તો હવારે એટલે પૈસા લાવો મૂલી આવું પણ ગાડી નહીં આવી વાલે. આ તમે તમારા ભાઈ બન આવા આ હવારે છેલ્લી તો દુકાન એક થેલી લાવ્યો તો. હા તો આપણે એ તો નહીં ફાટણ લપસણી ખાવી લપસણી નહીં ખાવી શીરો પણ બનાવતા નહીં આવડતું ને. એટલે ચીરાનું હું કાઢી કરું ગરમા ગરમ શીરો ગરમા ગરમ શીરો હબ લઈને લીંદો મેલમ પાછળથી હબ લઈને નીકળી જાય. આ દાઢિયાળો હોય આવ્યો હોય ને મારું આજે આ ખીજું કપાવશે. હવે આ દાઢિયાળનો વયથી કાઢવો પડશે. એટલે મહેમાન તમે મારી વાત નહીં માનો
હું એવો શીરો બનાવું તે ગામમાં ગમે તેનું બારમું હોય ને તો મને જ બોલાવી શીરો ખાવા. આડું આ શીરો બનાવે ને ઓહો આ તમારે તો મને વઠે ચોટી જાય. એ આડું મારવા તો આ શીરો બનાવે ને થોડો ટોકણો લઈને તોડવો પડે. એટલે આ બારમાં બધા મને ઓર્ડર આલી શીરો બનાવવાના તને ખબર નહીં. પણ હું કે વાલઈ મેં even વાત કરી હતી કે માં વહુ લઈને નાહી ગઈ બાટલો પિયર માં ડોશી. એટલે બાટલો અલા બાટલો તો અંગાત ના લઈ જાય તો આ ગોડો કોણ હા એટલે પણ બાટલો એવું હોય ને તો મારા ભાઈબંધને ફોન કરું બાટલો આલી જા. હા બસ બાટલા ને લે થઈ જા બાટલા તું ચાલુ કરજે. સગડી બગડે તો હાથ બાટલો લઈ જઈએ. એટલે પણ ક્યાંથી લેતા આવ્યું તો આ દાઢિયાર મને નહીં જપવા દે. આ દાઢિયાર આજ મને ખર્ચો કરાવશે. હવે મારા ઓનું હું કરવું? દાઢિયાર હા વાલઈ તમે ઘેર કોક ઊંઘતા તા ને? એ હો ઊંઘતા પણ તારા તું આ બધું લઈ આલ યાર બનાન કરો યાર. પણ યાર આવડતો આડું એ તો આવડા કે મને રાહુલ ઓર્ડર કરીને તું ના આવડે. આ સન એક નંબરની લુખવાડ છે. મને કશું નહીં આવડતું. આપણે કાજુ બદામ લાવીને તો હારો ખાઈ જાય. એ હો ખાઈ જાતો મારા દાદા પર ચાલશે ને હું તો મહેમાન તરફ બેસવાનો. આ મારો આઢું એવો ચોટે ને પેલી ગોળ ને મોસે ચોટે ને એવી રીતે મને ચોટે ને પાછળ વાલ્લે આવ્યો પોણી ચડાવવા શું કરું મારે? દૂધ તો નહીં આઢું કરશું કયો પણ દૂધ હો ફાટી ગયું પણ આપણા ઓમ એ બરોબર પણ સોજીએ નહીં આજ તો મહેમાન જાહેર લઈ આવે ભેડું એ નહીં આજ મહેમાન ના આલો બધું મહેમાન લઈ આવશે તમે પૈસા આલો ખાલી પૈસા બસ ખાલી પૈસા આલો. કેવું નહીં બનતું? હું ઓનલાઈન વાપરું યાર. ઓનલાઈન કોઈ આપણા ગમન નહીં વાપરતું. મારો છોકરો વાપરા એને ખાતા નાઈ દો મારો પાય હું લઈ આવું. એ પેલું ગોડું રીએ એ ગોડા હું હાલાય પૈસા હાલાતા છે લઈને વાપરી ખાય. તમે એકલા જ દયા. એ પેલા ગોડાને જેમ આખો દા અંગૂઠો ધાવતું હોય. હવે એમ કહી દે કે મારા મોય ખવડાવવાની તાકાત નહીં. હા આ વાલ્યો એવું નહીં વાલઈ. તાન ખવડાવવાની તાકાત તો બધી પણ મારે સગવડ નહીં હાલ. સગવડ શું કરવી મહેમાન? સગવડ શું નહીં સગવડ? ખાલી પૈસા આલો બધી સગવડ મૂકી નાખું. તાન હું બહેણે મેલીને આવું આ દૂધ પેલા વેડદો ફાટી ગયો કૂતરા. ખાટલા ડાળા તારું ભલું થાય દાડો ચી બાજથી ઉજ્યો ખબર પડતી નહીં આજે કૂતરું કોઈ તક નહીં ખાટલા ઢળો નહીં. પેલો તો જાણે વાલો છે પણ આ બીજા મહેમાન ચિયા છે. લાય જવા દે મને કેમ જોડે જવા દે. આ મહેમાન હા ઉભા થા કે હું ઊંઘી જાઓ. અલ્યા તમારો હાથું એવો છે તે ઊંઘ જાય છે મને હું કરું કો? આડું મને લાગતું નહીં આ રૂપિયે ઘાટતો હોય. હું કેવું તમને કહું તો જીવાજી હા એટલે તમે ઘણા બધા દેખો આ બાજુ વાલભાઈ તું મજામાં? દાડો ચી બાજુ ગયો? દાડો ઉજ્યો છે તે કૂતરો તો 80% બી ના કરી ની મહેમાન આવીને બેઠા છે શું કરવું કો? તોય ભૂલા પડે વકણા આડું ઘેર આવ્યો તો કોલા ખબર કરતો ઘણા ભૂલા પડે કદી કોઈ દાડ દેખાત નહીં. વર્ષો વીતી તમને ભાડે આજ તો ભૂલી ઓળખી નાખે તમને. કોણ આવ્યા? હા બતાઈ મફુ કાકા જીનો શીરો કરીને ખવડાવી. શીરો મફુ કાકા જીનો શીરો મફુ કાકા ના બાપુ કાકા નું ઘી લાવવાનું હોય. એનો શીરો બનાવીને તમને ખવડાવવાનો. હા એનો શીરો તમે ખાવા જ આવ્યા છો એમ ને? ના ના મેં કીધું ઈવન તો એટલે આ અંગત ખાવા આવ્યા? ઈવન ઘેર આયો ઈવન ઘેર જે ચા પાણી કરીને ઈવન ઘેર થી ઓય આયા. તમને ખબર નહીં? તો એટલે ચા પાણી તમે કરાય મેં મને ઓવા તમને નહીં ખબર? ગામમાં ગમે એનું બારમું હોય શીરો બનાવવા કોણ હોય? હા તમે કારીગર માં આવ્યા એમ ને? ઓવા ના ના પણ અડધો કલાક થઈ ગયો સામાન કોઈ આવતો નહીં. એવું છે એમ? તમારે કેવું ચાલો આમ? હાલ તો શાંતિ. એટલે મને નવું લાગે તમે આ ઘેર પધારે એટલે કોઈ દાડ આવતા નહીં એટલે હાલ ખેતરમાં કોમ નતો કો લાવ ઓટો મારતા હો માં હાળી ઘરમાં કામ. શીરો ખાવા એમ? હા તો શીરો દાઢીના ચોટા સારી વાત છે. કોણ નહીં? હા. એક વાત કહું? આ રેન હાટું વાળવા આય આ ભઠીઓ 10 દાને 15 દા એવન ઘેર જઈને શીરો ખાય ને ત્યારે હાટું વાળી કે મિયાજીના ઘેર જઈને શીરો ખાવ. અલ્યા પણ તમે શીરો બનાવો આ તો કશું નહીં બનાવો લુખવાડ છે. ચા મારા ઘેર આવીને પી જાય એ તમને શું શીરો ખવડાવશે? ઓય અમે કોઈ દાડ હાટું વાળા નહીં ગોમના હી તો હાટું નહીં વાળી કે ચાનું તો શીરા હાટું વાળવા આવ્યા છે એમ ને? અને અરે 50 કિલોમીટર છે. ટાયર નવો લાયા છો ચંપલ નો? વાહ વાહ ગહાઈ જાય પણ કોઈ દાડ શીરાન તપેલી નહીં બાળો તમે શીરાન કળાઈ એવું અરે
આવો તમાર 12 જોડી ચપ્પલ થાય ને તો પણ શીરો તમે નહીં પાડો. આ દિન ઘેર હું તો આઈને પસ્તાઈ ગયો તાર હું તો ભૂલા પડ્યા હો મહેમાન, તમે ઘર ભૂલે આવતા એ નહીં આવતો તો આવી ગયો હવે રસ્તો પકડવો પડશે મને એવું લાગે તમે આવો અને તો મને એક વાત કહું, હા શીરો તો ભલે જવા દો કે સગવડ નવર મોહન ના બનાવો, પણ રકેબી ભરો ચાટો પાય ના પાય. પાય ચાય પાય ને તું ચાલે ચા પણ પાણી પાઈ નહીં. અલે બટાઈ, અ બટાઈ, એ આયો અલ્યા કોને તમે આ? અલ્યા તમે તો ગોમની હું આબરૂ ગઢા પેધ્યા છો. ચમ આબરૂ એટલે હજી તો કે ચમ આ આ મારા કોણ છે? આડું એમાં આડું ચા પાઈ? ચા તો પાઈ પૂછવા ચમ નહીં પાઈ ચા અલે મહેમાન ચા પીધી તમે? એ મહેમાન ના ઘેર પીધી હોય તો નહીં પીધી એ ગમે તે પીધી તું ક્યાં પાવા પણ પાઈ તો ખરી ચા. અલ્યા ચા તમે તો પાઈ આબરૂ કોને કાઢો, કહેવાય? ખોટી આબરૂ. ચમ ચા પાઈ કોને કહેવાય? આપણા ઘેર પાઈ તો પાઈ કહેવાય. આ પારકા ઘેર તો ચા પાઈ ના કહેવાય. હોટલ માં પીવડાવ કોણ ઘેર પીવડાવ મારા ઘેર પીવડાવ પીવડાય તો ખરી ને. હા તો રોટલો કરો તા ને શીરો બનાવો લે જો વાલા શીરો બનાવો. હું કે કોને? સામાન લાય હેડો ડોશી ઘેર નહીં અરે ડોશી નું કામ કારીગર વાકા છે, ડોશી નું કામ સામાન લાવ્યો. નહીં પણ ડોશી કીધું જ ખરી બાટલો લઈને નાહી જઈએ. લાકડો લઈ આલો. લાકડો. મારો લાકડો તો વાળા લાકડો તો ચીરવાનો છે ને તમે હું ચીર નાખું તમે લાકડો પણ લાવો. ઓળો જ નહીં હું ચીરો તમે. અલ્યા હું મારા મુઢાઈ ચીરી નાખે પણ તું લાકડો લાવીને આલ મને. પણ લાકડો જ નહીં. આ તે ભાડો કરી આય. હવે હું ભાડો કરવા ક્યાં જાઉં ને ક્યાં આવું? તું ખાલી મને શીરાની સામગ્રી લાવીને આલ, બીજું બધું મુકત દે જા. પણ કીધું જ ખરી હું ઓનલાઈન વાપરું રોકડા માર જોડે જ નહીં. આ તે દુકાન વાળા વાપરી મને તારો ફોન આલને પાછળ કે. ના ના આવું કે અમુક કોઈ પાછળ નહીં કહેતો ને આપણા ગામમાં પેલા બાબુને ઓનલાઈન નહીં વાપરતા યાર. હા પણ લાલ્લુ વાપરે હે ને. લાલે નહીં વાપરતું બંધ કર્યું. આ તો ગૌરવ તો વાપરો જ છે, બીજું કોઈ ના વાપરો જ કોઈ નહીં. એ છોકરું કહેવાય એને ના ખબર પડે. છોકરું આવડી મોટી દુકાન ચાલવા તો છોકરું કેવાય હે? હા વાહ કોને નખો બૂચો હમણાં લાફાય હમણાં ઓને. અલે કઈ કઈ સાચે પીના ઘેર કોઈ રકાબી હતી કૂતરું નહીં પાડતું તો એનો આઠું તું પાડવાનું. અરે કોને તું મને શરમ નહીં આવતી? આવાન કે તમે ખાટલામાં બેઠા હો. અલે આ તો મહેમાન બેઠા એટલે આઈને બેઠો ને કોણ ઘેર કોઈ ખાટલા બેહો ને. કોને બેહો કે અલે તારા ઘેર કૂતરું રકાબી નહીં ચાલતું તો અમે તાર ખાટલા નું કે આ મહેમાન આવીને તું ચા નહીં પાય એક તો બીજું શું કરે તું? ખાવાનું બીજું હું દૂધની વાત નથી છે. કરે, હું તો અભણું પડે બધી. અને આ દાડો ઉપર 2 મહિના 3 મહિનો થતો ને હા મારા આટું ઘેર જાઉં છું. આઠું એટલે જવું તો ખરી ને ખબર કાઢવા. આ તે આટલું આ છે તે આમ કવરા પીવડાને થોડું રાખવું પડે. ઈ તો ખાવું જ છે. ઈ જઈને શીરો બનાવો હારી પેલું કેવાય કાજુ બદામ ના ખાવો ને. ધરાના ભરા બધુંય. આ ઘેર આટું આવીને ચા પાડો અમે નહીં તારો તોકડી મરી જા લુખવાડ લે હવે લેવા મહેમાન. મહેમાન મારા ઘેર તમારે આઠું આજથી આપણા સંબંધ છૂટા. હવે અમાર ઘેર આવા સંબંધ છૂટા ના કરાય. નહીં રાખવા સંબંધ હવે. ના જ રખાય. મહેમાન આવવાના સંબંધ ના રખાય. હરખું પાણી પાડી નહીં હોય બેઠો ચા ના પાવા તેમાં હારી જતા રહે. મહેમાન તમે તો તમે પણ ઓના ઘેર કૂતરું જાય ને અંદર કૂતરું તોય દિવાલે બોડું બિસ્કાઈને પાછું આવે હા. હેડો કોઈ કે વસ્તુ જ આઠું. નહીં. હવે નહીં સંબંધ છૂટા આપણે કશું લેવા દેવા નહીં. કેટલો બોનો કેટલો વતાયો ચા નહીં દૂધ નહીં ખોટ બળી ગઈ દૂધ ફાટી ગઈ લાકડો નહીં ગેસ નહીં હારી ગેસ લઈ ગઈ બાટલો લઈ ગઈ ચોકડી ફોન મજા ભટિયા આખા ગામની આબરૂ કાઢી દીધું. લે, હેડો હેડો, ભાઈ. મહેમાન મારા ઘેર તમને શીરો બનાવીને ખવડાવું અને આ કારીગર શીરો બનાવજી તમે એકવાર શીરો ખાઓ ને તો તમારી હાથ પેટીને ખાધો એવો શીરો ખવડાવો તમે ખાલી એકવાર મારા હાથનો શીરો કહો પછી તમે જ કહી દો વાલે બનાવી દો ને શીરો બનાવી દો ને તમે હેડો. આ મારું વર્ષે આ મારો આડું મારા સંબંધ તોડીને જો આ મારી કંજૂસી ના લીધે હું આટલી કંજૂસી કરું ને મારા સંબંધ તૂટી ગયા. પણ આજથી એક નિયમ કરો કે ગમે તે મહેમાન આવે ગામમાં મહેમાન આવે તો મારા ઘેર લાઈન રોટલા ખવડાવે પણ રોટલા તો ખવડાવવાના કંજૂસી આજથી છૂટી. હા મારું આરબી કોમેડી હા.